નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। રાવપુરા મચ્છીપીટ વિસ્તારમાં 15 દિવસ પહેલા ભૂવો પડ્યો હતો, ત્યારે પાલિકા દ્વારા હલકી ગુણવત્તાનું કામ કરતા આજે ભૂવાની કામગીરી દરમિયાન પાણીની લાઇનમાં લીકેજ થતાં પાણીનો ફુવારો જોવા મળ્યો હતો। ઉનાળાની સિઝનમાં વડોદરાના અનેક વિસ્તારમાં લોકોને પીવાનું પાણી મળતું નથી। લોકો પાણી માટે વલખા મારે છે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા અનેક વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પાણી મોકલવામાં આવતું હોય છે। ત્યારે વડોદરા શહેર મચ્છીપીટ વિસ્તારમાં આવેલ છેલ્લા 15 દિવસ પહેલા ભૂવો પડ્યો હતો, ત્યારે વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા પાલિકા ગુણવત્તાનું કામગીરી કરી જતા રહેલ હતા, પરંતુ યોગ્ય રીતે સમારકામ ન કરતા આજે ભૂવાની કામગીરી કરતા પાણીની લાઇનમાં લીકેજ થતાં ફુવારો જોવા મળ્યો હતો। પાણીની લાઇન લીકેજ થતાં હજારો ગેલન લીટર પાણી રોડ પર વહી ગયું હતું। સવાલ એ છે કે વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે તો વડોદરાની જનતાના રૂપિયાનો વેડફાટ ના થાય અને લોકોને સમયસર પાણી મળી રહે, પરંતુ પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા યોગ્ય રીતે કામગીરી ન કરતા સમસ્યા ઉદ્ભવે છે। ત્યારે વડોદરા શહેર મચ્છીપીટ વિસ્તારમાં છેલ્લા 15 દિવસમાં અનેક વિશાળ ભૂવાઓ પડ્યા છે। વધુમાં સામાજિક કાર્યકર્તાએ જણાવ્યું કે આ મચ્છીપીટ વિસ્તાર છે, રાવપુરા મચ્છીપીટ વિસ્તાર। રાવપુરાના આવતા મચ્છીપીટનો મેન માર્ગ છે જવાનું રસ્તો પર। આ રસ્તા ઉપર તમે જોઈ શકો છો, હાલમાં 2-3 દિવસ પહેલાં નાનો ભૂવો પડેલો ને આ જ જગ્યાએ અગાઉ ઈદના દિવસે 1-2 દિવસ પહેલે આ જ જગ્યાએ મોટો ભૂવો પડેલો। 8 થી 10 દિવસ કામ ચાલુ કરેલું એ લોકોએ, એ પૂરી નહીં ગયા। આના પછી તમે જોઈ શકો છો અહીંયા પાઇપ પણ ફાટી ગઈ છે અને મોટો ભૂવો પડેલો છે। અવારનવાર મચ્છીપીટ વિસ્તારમાં ભૂવા પડે છે। 3 થી 3 મહિનામાં 4 થી 5 ભૂવા પડે છે, વિશાળ ભૂવા પડેલા છે। અહીંયા કોર્પોરેશનવાળા કોઈપણ જાતની અહીંયા સૂદ લેવા આવતા નથી। કોન્ટ્રાક્ટરો આવે છે, કામ કરીને લીતાપોતી કરીને જતા રહે છે, ડામર આમ લગાવીને જતા રહે છે, પણ કોઈપણ જાતનું અહીંયા કામ કરવામાં આવતું નથી। અધિકારીઓને કોઈ સૂદ લેવામાં આવતી નથી ને અહીંયા કોર્પોરેશનના જાડી ચામડીના અધિકારીઓ ને કોન્ટ્રાક્ટરો, મલાઈ ખાવાવાળા, આ લોકો કોઈપણ જાતનું અહીંયા કામ કરતા નથી। તમે જોઈ શકો છો હાલમાં પણ બરોડામાં આપણે શું નામ એનું કમલેશ પરમાર પણ અવાજ ઉઠાવે છે। પણ કારેલાક વિસ્તારમાં રોડ બનેલું, ત્યાં પણ ખોદકામ કરવામાં આવેલું છે। લાખો રૂપિયા જનતાના, લાખો રૂપિયા ટેક્સના પૈસા આ લોકો એમના બાપનો માલ એવી રીતે ઇસ્તેમાલ કરી રહ્યા છે। વડોદરામાં વરસાદ અને વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખી પાલિકામાં બેઠક યોજાઈ। ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી શહેરના પ્રવાસે આવનાર છે, જેને લઈને અનોખો ધનગનાટ છે। નારી શક્તિ દ્વારા ખાસ વડાપ્રધાનનું સ્વાગત અને સન્માન કરવામાં આવનાર છે। વડોદરાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડોદરાના મુલાકાતે આવનાર હોય તેને ધ્યાનમાં રાખી તંત્ર દોડતું થયું છે અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી। આપણા દેશે ઓપરેશન સિંદૂર શરૂ કરીને દુશ્મન દેશ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે, ત્યારે દેશના વડાપ્રધાન આ ઘટના બાબતે પહેલી વખત વડોદરા આવતા હોય ત્યારે તેમને આવકારવા વડોદરાના નાગરિકોને તંત્ર ઉત્સાહિત જોવા મળી રહ્યો છે। ત્યારે આજે પાલિકા કચેરી ખાતે અધિકારીઓ સાથે મ્યુનિસિપલ કમિશનરે બેઠક યોજી હતી, તમામ રૂપરેખા તૈયાર કરી હતી અને અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે ખાસ પ્રાયોરિટીને ધ્યાનમાં રાખી અત્યારે રોડ, રસ્તા, પાણી અને ગટર મુદ્દે તંત્ર દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। પ્રધાનમંત્રીના ટૂંકા રૂટને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થાઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી। પ્રધાનમંત્રી વડોદરા એરપોર્ટે અંદાજિત 600 મીટરનો રોડ શો થકી નારી શક્તિનું અભિવાદન સ્વીકારશે। આજે અમે ગઈકાલે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીની મિટિંગ થઈ હતી, આ બાબતનું કન્ટિન્યુઅસ મિટિંગ પણ આજે કર્યા હતા। એટલે ચોમાસાનું આગાહી છે, એમાં બધા તૈયારીઓ સાથે રહે એના માટે સુનિશ્ચિત કરવા માટે કરી છે। સાથે સાથ વીવીઆઈપીના આગમનને લીધે તમામ સિક્યોરિટી સ્ટ્રક્ચર્સ, રોડ મેન્ટેનન્સ, આ બધુંનું કામગીરી જે રૂટીન કામગીરી છે એના બાબતમાં પણ અમે મિટિંગ કરી છે। અને આ વખતે વડોદરાના નાગરિકો દ્વારા એ સન્માન કાર્યક્રમ ગોઠવવામાં આવી છે, એમાં તંત્રને કેવી રીતે સપોર્ટ આપી શકાય અને નારી શક્તિથી જે સન્માન કાર્યક્રમ થવાના છે એ બાબતમાં જે અમુક વસ્તુઓ પ્રોટોકોલ પ્રમાણે સુનિશ્ચિત કરવાનું રહેશે। રોડ સેફટી, ગાર્ડન્સ અને સ્વચ્છતા અને ડ્રેનેજ, રોડ મેન્ટેનન્સ બધા બાબતમાં અમે ચર્ચા થઈ છે।
એટલે આ કેવી રીતે સારી રીતે સફળ બનાવી શકાય અને આવા એક સંજોગોમાં સિટીને કેવી રીતે બ્યુટિફિકેશન અત્યારે થઈ રહ્યા છે, એટલે લાઇટિંગ હોય અને જે રીતનું ભારતીય ઓપરેશન સિંદૂર અને આપણી સેનાએ બહુ સફળતાપૂર્વક કર્યું છે, એટલે એમને સન્માન આપવા બદલ જે પણ પગલાઓ અત્યારે કાર્યક્રમો થઈ રહ્યા છે એને ભાગરૂપે વડોદરાને પણ એક મોકો મળ્યો છે. એમાં સારું બનાવવા માટે તંત્ર દ્વારા જે સારું કામગીરી કરવાના છે એ બાબતમાં વહીવટીતંત્ર, પોલીસ અને મહાનગરપાલિકા તરફથી કરવા માટે અને ફિલ્ડમાં આની અમલીકરણ થાય એ બાબતનું આજે મિટિંગ લેવામાં આવી છે. સર, રૂટ નિશ્ચિત થયો છે? લાસ્ટ ટાઈમ ઓલી વાત થઈ હતી કે અમે એ જાહેરાત લાસ્ટમાં કરીશું, તો કયા બાબત? રૂટ જે રૂટ એરપોર્ટ સર્કલ બાબત બહાર છે, એરપોર્ટથી લઈને એરપોર્ટ સ્ટેશન સુધી જ છે, નાનકડો રૂટ છે. પણ આને સેફ પેસેજ થાય, માન્ય વીવીઆઈપીનું પેસેજ સેફ થાય એના માટે જે પણ પગલાઓ લેવાના છે, સીસીટીવીથી, રોડથી, બેરિકેડિંગથી લઈને આ બાબતના અમલીકરણ સારી રીતે થાય એ બાબતનો અમે અત્યારે સુનિશ્ચિત કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. શહેરીજનોને કંઈ અપીલ કરશો? શહેરીજનોને એ અપીલ છે કે આ બહુ સારું અવસર છે. ઓપરેશન સિંદૂરની સફળતાપૂર્વક આપણા ભારતીય સેના અને ટ્રાઇફોર્સેસે જે મુંહતોડ જવાબ આપી છે જે બહારના કન્ટ્રીને, એના પછી પહેલી વખત માન્ય વીવીઆઈપી અહીંયા પધારી રહ્યા છે. એટલે વડોદરાના નાગરિકો દ્વારા અને નારી શક્તિ દ્વારા આ સન્માન કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. એટલે અમે એ જ વિનંતી કરીએ છીએ કે આવું એક સુંદર ઓપોર્ચ્યુનિટી છે, આમાં એ લોકો પધારે અને સારી રીતે આ મોમેન્ટને એન્જોય કરે એવા હું અપીલ કરું છું. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠક આજે યોજાઈ. 12 કામોમાંથી 11 કામો મંજૂર અને એક મુલતવી રાખવામાં આવ્યું છે. 15 મિનિટમાં સમેટાઈ બેઠક. વડોદરા મહાનગરપાલિકા ખાતે આજે સ્થાયી સમિતિની બેઠક ડૉક્ટર શીતલ મિશ્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં કુલ 12 કામો ઉપર ચર્ચા કરવામાં આવી, જેમાંથી 11 કામને મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે એક કામ મુલતવી રાખવામાં આવ્યું હતું. બેઠકમાં ખાસ કરીને જમીન મિલકત શાખા, બિલ્ડિંગ પ્રોજેક્ટ અને સયાજી બાગ સંબંધિત કામોની ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે પાર્સલ એન્ડ ગાર્ડન, પાણી પુરવઠા તથા રિપ્લાઇડ વિભાગના કામો પણ સમાવિષ્ટ રહ્યા. વિશેષ વાત એ છે કે બેઠક માત્ર 15 મિનિટમાં સમેટી લેવામાં આવી હતી. મંજૂર થયેલા અને મુલતવી રાખવામાં આવેલ કામો અંગે ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ મીડિયા સમક્ષ માહિતી આપી હતી. સ્થાયી સમિતિ દ્વારા ઝડપી નિર્ણયો લઈ શહેરના વિકાસની દ્રષ્ટિએ મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આજે સ્થાયી સમિતિમાં 9 રેગ્યુલર દરખાસ્તો અને 3 વધારાની દરખાસ્તો, ટોટલ 12 દરખાસ્તો ચડાવવામાં આવી હતી. આમાંથી એક દરખાસ્ત મુલતવી રાખવામાં આવી છે. કામગીરીની વાત કરીએ તો ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા વડોદરા કોર્પોરેશન પાસે શ્રમયોગીઓને રહેવા માટે પ્રી ફેબ્રિકેટેડ આવાસો બનાવવા તથા એમના જમવાની વ્યવસ્થા માટે 10 જેટલા પ્લોટો ₹1 ટોકન ભાડાથી એક્સટેન્ડેબલ રીતે 2 વર્ષ માટે માગવામાં આવેલા છે, જે કામને મંજૂર કરવામાં આવ્યું છે, જેથી કરીને વડોદરામાં જે શ્રમિકો દ્વારા રોડ પર ઊંઘી જવું કે અન્ય પ્લોટો પર દબાણ થતા હોય છે એ ન થાય એ આશયથી આ કામને મંજૂર કરવામાં આવ્યું છે. સયાજી બાગ જૂ વિભાગ દ્વારા વિશ્વામિત્રી નદીને ધારે દર વખતે પૂર દરમિયાન માટેનું ધોવાણ થતું હોય છે, એ ધોવાણ અટકાવવા માટે રિટેનિંગ વોલનું કામ હતું, જે 3.33% વધુ ભાવનું હતું, જેને હાલ પૂરતું વધુ અભ્યાસ માટે અને સાઇટ વિઝિટ માટે મુલતવી રાખવામાં આવ્યું છે. આજવા સફારી પાર્ક વિકસાવવા માટે ત્યાં 5500 મીટરની કમ્પાઉન્ડ વોલ, આકર્ષક ગેટ અને કોમન ટોયલેટ બાથરૂમ બનાવવાના કામગીરીને 3.78% વધુ ભાવ 9,41,00,000ના કામને મંજૂરી આપવામાં આવી છે. બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા જે અલગ અલગ કામો ચાલે છે એના પ્લાનિંગ માટે, સ્ટ્રક્ચરલ ડિઝાઇન માટે અને સુપરવિઝન માટે આઉટસોર્સિંગથી કન્સલ્ટન્ટની નિમણૂક કરવાની હતી,
જે અલગ અલગ કેટેગરી 10 લાખથી 1 કરોડ 2.65% કન્સલ્ટેશન ચાર્જ મંજૂર કરવામાં આવે છે. એવી રીતે કેટેગરી બી માટે 1 કરોડથી વધુના કામો માટે 1 કરોડથી 5 કરોડ સુધી 2.65 અને 5 કરોડથી વધુના કામ માટે 2.65% કન્સલ્ટેશન ચાર્જ આપવાની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે. દક્ષિણ ઝોનમાં જાંબુઆ લેન્ડફિલ સાઇટ ખાતે જે આરસીસી રોડ બનાવવાનું કામ હતું 5% ઓછા ભાવે 3 કરોડ 9 લાખના કામને મંજૂરી આપવામાં આવી છે. પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખા વિભાગ દ્વારા વડોદરા શહેરમાં આવેલા અલગ અલગ ગાર્ડનમાં અને જે હયાત ગાર્ડનો છે એમાં મ્યુઝિક સિસ્ટમ લગાડવા માટે 0.41% ઓછા 20 લાખની નાણાકીય મર્યાદામાં મ્યુઝિક સિસ્ટમ લગાડવાના કામને મંજૂરી આપવામાં આવી છે. અકોટા ટાંકી ખાતે સંપને ડિમોલિશ કરી અને નવીન ઓવરહેડ ટેન્ક બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી છે. જે અત્યારે 13.50 mldની ઓવરહેડ ટેન્ક હતી જેની ક્ષમતા વધારી અને 30 mld કરવામાં આવશે અને હયાત 54 mldના જે સંપ હતા એ વધારીને 78 mldના સંપ કરવામાં આવશે અને આ કામ 37% વધુના ભાવ સાથે મૂકવામાં આવ્યું હતું, જેને નેગોશિએટ કરી અને 37ના બદલે 34% મંજૂર કરવામાં આવ્યા છે. એ કહેવાનો મતલબ કે 54,72,000 રૂપિયાનો ફાયદો કરવામાં આવ્યો છે અને કામને મંજૂરી આપવામાં આવી છે. કાળીબાગ ખાતે જે હયાત 18 mldની ટાંકી છે એની જગ્યાએ 21 mldની ઓવરહેડ ટેન્ક બનાવવાનું જે કામ છે એ 34% વધુ મુજબ 19 કરોડ 41 લાખના કામને મંજૂરી આપવામાં આવી છે. પશ્ચિમ ઝોનમાં સંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રીના કોટા તથા મ્યુનિસિપલ કાઉન્સિલરોના કોટામાંથી જે સ્ટ્રીટ લાઇટ નાખવાની હોય અને નિભાવણી કરવાની હોય એ કામને 200 લાખ એટલે કે 2 કરોડની નાણાકીય મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે 9.45% ઓછાના ભાવે. જે વધારાના કામો ચડાવ્યા હતા એમાં દર વર્ષની જેમ આ વખતે પણ 14 એપ્રિલના દિવસે અગ્નિશમન ડે એટલે કે ફાયર ડે દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેના લગતા ખર્ચને મ્યુનિસિપલ કમિશનરને સત્તા આપવામાં આવી છે. 26/5/2025ના રોજ વડોદરા શહેરમાં VVIP મુવમેન્ટ થવાની હોય કાર્યક્રમને લગતા સંલગ્ન ખર્ચા કરવાની તમામ સત્તા કમિશનરને આપવાની જે દરખાસ્ત હોય તેને મંજૂરી આપવામાં આવી છે. અને એડવાન્સ વેરા પ્રોત્સાહક રિબેટ વળતર યોજના જેની એક્સટેન્શનની દરખાસ્ત હતી એ જે 23/5/25ના રોજ પૂરી થતી હતી એને એક્સટેન્શન કરી અને 15/6/2025 સુધી લંબાવવાની જે દરખાસ્ત હતી એને મંજૂરી આપવામાં. પહેલગામમાં શહીદ થયેલ દેશવાસીઓ માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ચાનોદ ગ્રામ પંચાયત દ્વારા નગરમાં તિરંગા યાત્રા યોજાઈ. કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં દેશના નિર્દોષ નાગરિકો શહીદ થયા અને ત્યારબાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર થકી જડબાતોડ જવાબ આપી પાકિસ્તાનમાં આવેલ આતંકી સ્થળોનો ખાત્મો બોલાવી દેશના નાગરિકો વતી બદલો લીધો હતો. ત્યારે દેશવાસીઓએ પણ દેશદાસ માટે તિરંગા યાત્રા સહિતના કાર્યક્રમો દ્વારા શહીદ થયેલા નાગરિકોને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા હતા. આજરોજ ચાનોદ ગ્રામ પંચાયત દ્વારા ઓપરેશન સિંદૂર અંતર્ગત તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાનોદ ગ્રામ પંચાયતની તિરંગા રેલીનો પ્રારંભ થયો હતો. ડીજે દ્વારા દેશભક્તિના ગીતોના સથવારે નગરના મુખ્ય બજાર થઈ તિરંગા યાત્રા પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના કિનારે પહોંચી પૂર્ણ થઈ હતી. દેશભક્તિ અને દેશદાસ સાથે તિરંગા યાત્રા નગરજનો જોડાયા હતા. ડભોઈ નગરપાલિકાના વોર્ડ નંબર 5માં આવેલ મોડેલ ફાર્મ વિસ્તારના લોકોને ભર ઉનાળે પાણીની સમસ્યા. ડભોઈ નગરના મોડેલ ફાર્મ વિસ્તારમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત નગરજનો. લાંબા સમયથી વિસ્તારમાં પાણીની વિગત સમસ્યાથી સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. રહીશોના ઘરમાં પાણીની પાઇપલાઇનમાં નથી પહોંચતું પાણી. ગણતરીના સમય માટે નળમાં આવે છે માત્ર પાણીની દડુડી. રોજિંદા ઘર વપરાશ માટે પાણીની જરૂરિયાત હોય. મહિલાઓ હેન્ડપંપમાંથી પાણી ભરવા મજબૂર. કાળઝાળ ગરમીમાં પાણીની વિકટ સમસ્યાના સર્જાતા દૂર સુધી પાણી ભરવા જવા માટે મહિલાઓ મજબૂર. વિસ્તારના લોકોના જણાવ્યા અનુસાર લાંબા સમયથી આ સમસ્યાનું આવતું નથી નિરાકરણ. વોર્ડ નંબર 5માં આવતા મોડેલ ફાર્મ વિસ્તાર રહીશો તમામ વેરા સમયસર ભરતા હોવા છતાં નગરપાલિકાના આળસનો બની રહ્યા છે ભોગ. વર્ષોથી પાણીની સમસ્યાથી ઝઝૂમતા રહીશો સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તે માટે કરી રહ્યા છે માંગ.
ડભોઈ નગરપાલિકા વોર્ડ નંબર 5માં આવતા મોડેલ ફાર્મ વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યાથી સ્થાનિક મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા વર્ષોથી આ વિસ્તારમાં ડભોઈ નગરપાલિકાનું પાણી પહોંચતું નથી. આ વિસ્તાર સુધી પાઇપલાઇનો નાખી હોવા છતાં મોડેલ ફાર્મ સુધી પાણી ન પહોંચતા મહિલાઓ પાણીના ઘડા લઈ ગામના છેવાડે આવેલ હેન્ડપંપમાં પાણી ભરવા મજબૂર બની ગઈ છે. એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે જીવન જરૂરિયાત તેમજ રોજિંદા ઘર વપરાશના પાણી માટે અહીંયાની મહિલાઓ પાણીની સમસ્યાથી ઝઝૂમી રહી છે. રહેણાંક વિસ્તારથી દૂર પાણીમાં એકમાત્ર હેન્ડપંપ જ પાણીનો સ્ત્રોત છે. એમાંય આખા વિસ્તારની મહિલાઓ પાણી ભર્યા આવતી હોય છે. અહીંયાની મહિલાઓને કલાકો સુધી પાણીની લાઇનમાં ઊભા રહેવું પડે છે. પરિણામે તેઓનો દિવસ પાણી લાવવા લઈ જવામાં જ પૂરો થઈ જાય છે, જેના કારણે ઘરકામમાં વિલંબ તેમજ બાળકોના ભણતરમાં પણ આની અસર જોવા મળી રહી છે. મોડેલ ફાર્મ વિસ્તારના ડભોઈ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવતું હોવા છતાં પણ ઘણા વર્ષોથી આ વિસ્તારની પાઇપલાઇનની વંચિત છે. આ વિસ્તારના લોકો સમયસર પોતાના વેરા ભરે છે, જે વેરામાં પાણીનો વેરો પણ ભરી રહ્યા છે તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. તેમ છતાં આ વિસ્તારમાં પાણી નથી મળી રહ્યું, કારણ કે ગામમાં કોઈ ઘરે પ્રસંગ હોય ત્યારે અહીંયાના લોકો સ્વ ખર્ચે પાણીનું ટેન્કર મંગાવી પ્રસંગ કરતા હોય છે. જેથી અહીંયાના લોકોની માંગ છે કે મોડેલ ફાર્મ વિસ્તારમાં ડભોઈ નગરપાલિકા દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવે, જેથી કરીને અહીંયાની મહિલાઓને પાણી માટે દૂર સુધી ઘડા ઉચકીને જવું ન પડે. વહેલી તકે આ વિસ્તારની સમસ્યાનું નિરાકરણ આવે અને ઘર આંગણે પાણીની લાઇનમાંથી પાણી મળી રહે તેવી આ વિસ્તારના લોકોએ માંગ કરી છે. ડભોઈ નગરપાલિકાની અંદર આવેલું મોડેલ ફાર્મ ગામ છે. ડભોઈ નગરપાલિકાના મત વિસ્તારની અંદર આ મોડેલ ફાર્મ આવેલું છે. અમે ડભોઈ નગરપાલિકામાં મત આપીએ છીએ. ત્યાંની પાઇપલાઇન અમારા મોડેલ ફાર્મમાં આવેલી છે, છતાં પણ અમારા એ પાઇપને અંદર પાણી આવતું નથી. તો આ પાણી ભરવા માટે અમારે ક્યાં જવું? પાણી અમને મળતું નથી. પાણી માટે અમે સ્કૂલના હેન્ડપંપેથી અમારા બેરા પાણી ભરી લાવે છે, અને આ લગનગાળો કે કંઈક હોય તે છતાં અમારે પાણીની ખૂબ જ સમસ્યા ઊભી થાય છે. વેચાતું ટેન્કર મંગાવવું પડે છે, અને એ જેમ તેમ કરીને અમારો પ્રસંગ પૂરો કરીએ છીએ. નગરપાલિકાની અંદર અમે પાણી વેરો, ગટર વેરો બધું વેરો ભરીએ છીએ, છતાં પણ અમને આ એની સુવિધા મળતી નથી. છેલ્લા 15 વર્ષથી આ મોડેલ ફાર્મમાં પાણીની એવી સમસ્યા ઊભી થઈ છે કે અમને પાણી માટે વલખા મારવા પડે છે. તો અમારે નગરપાલિકાને રજૂઆત કરવા માગીએ છીએ કે અમારી આ પાણીની સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવે. અમે વેરો ભરીએ છીએ, છતાં પણ અમારે આ પાણી માટે દોડાદોડી કરવાની. એટલા માટે અમે નગરપાલિકાને રજૂઆત કરવા માગીએ છીએ કે તમે અમારા પાણીની સમસ્યાનો નિકાલ કરો. નવી પાઇપલાઇન નાખવાની હોય તો નવી પાઇપલાઇન નાખો. હા, નહીં તો પછી અમારા ગામમાં કંઈક બોર કરી આપો, કાં તો ટાંકીનું બંધારણ કરીને અમને પાણીની સુવિધા પૂરી પાડો. કેમ કે અમે વોટ આપીએ છીએ અને અમે વેરો પણ ભરીએ છીએ, તો અમને આટલી સુવિધા તો નગરપાલિકાને આપવી જોઈએ કે નહીં? એટલા માટે અમે રજૂઆત કરીએ છીએ કે તમે અમારી સમસ્યાનું નિવારણ લાવો. અમારું ગામ મોડેલ ફાર્મ છે. અમને છેલ્લા 15 વર્ષથી પાણીની સમસ્યા છે. અમારા ગામમાં પાણી આવતું નથી. અમે નગરપાલિકામાં પાણીનો વેરો ભરીએ છીએ, તોય છતાં પાણી આવતું નથી. તો અમારે શું કરવાનું? અમારે સ્કૂલમાં હેન્ડપંપ છે તો અમને પાણી ભરવા દે છે. કાલ ઉઠીને અમને પાણી ના ભરવા દે તો અમારે ક્યાં જવાનું? અમારે લગ્ન પ્રસંગ ગામમાં હોય તો બહારથી વેચાતું પાણી લાવીને અમે પ્રસંગ કરીએ છીએ. નગરપાલિકાનો વેરો ભરવા છતાં અમને પાણી મળતું નહીં, અને અમારા ગામના બૈરાઓ બધા છે, એમનાથી કામ ધંધે પણ પાણીના લીધે જવાતું નથી. આટલી ગરમી પડે છે તોય અમારા ગામના બૈરા આટલે દૂર પાણી ભરવા આવે છે. હેન્ડપંપથી હલાઈને પાણી ભરે છે. 1 કલાક થાય છે પાણી ભરતા. 1 કલાકે પાણી આવે છે અને પાણી આવતું છે નહીં. હવે આ પાણીની વહેલું નિવારણ થઈ જાય તો સારું. અમારે નગરપાલિકાને અમારે રિક્વેસ્ટ છે કે અમને આ અમારું પાણીનું નિવારણ અમને સુવિધા કરી આપે. હવે લઈએ એક નાનકડો વિરામ.
ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વડોદરામાં વરસાદ અને વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને પાલિકામાં બેઠક યોજાઈ. વડોદરા શહેરમાં વરસાદની આગાહીના પગલે અને આવનારા ચોમાસાને ધ્યાનમાં રાખીને સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા મુલાકાતે આવનાર હોય તેને ધ્યાનમાં રાખી તંત્ર દોડતું થયું છે અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ખાસ કરીને પાકિસ્તાને જડબાતોડ જવાબ આપ્યા બાદ દેશના વડાપ્રધાન પહેલી વખત વડોદરા આવતા હોય ત્યારે તેમને આવકારવા વડોદરાના નાગરિકોને તંત્ર ઉત્સાહિત જોવા મળી રહ્યું છે અને તમામ અધિકારીઓ સાથે મ્યુનિસિપલ કમિશનરે બેઠક યોજાઈ તમામ રૂપરેખા તૈયાર કરી અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે આ સાથે થોડા દિવસમાં વરસાદની આગાહી હોય અને આવનારા ચોમાસાને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશનર દ્વારા તંત્રને સજાગ રહેવા માટે જણાવવામાં આવ્યું છે અને ખાસ પ્રાયોરિટીને ધ્યાનમાં રાખી અત્યારે રોડ, રસ્તા, પાણી અને ગટર મુદ્દે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એટલે આજે સાંજે મહત્ત્વનું બેઠક અમે લીધા હતા. બેસિકલી પ્રી મોન્સૂન એક્ટિવિટી આપણે મે 30 તારીખ અને જૂન 10 તારીખની વચ્ચે કરવાની અમે પ્લાનિંગ કરી હતી, પણ આવનારા 2 દિવસ કદાચ વરસાદની આગાહી છે. આજે રાજ્ય સરકારે પણ આ બાબતમાં ગંભીરતાથી મિટિંગ લીધી હતી. એને ધ્યાને લેતા આવનારા દિવસમાં વરસાદની એક્સપેક્ટેશન છે, એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે આપણે QRT ટીમ્સ પણ બનાવવાનું નક્કી કર્યું છે. મોટા મોટા રોડ્સ આખા સિટીની અંદર જે પણ ઇસ્યુઝ છે ત્યાં અમે QRT ટીમ્સ બનાવીશું, જેથી કરીને ત્યારના એસિસ્ટન્ટ એન્જિનિયર યા JE યા DE લેવલના અધિકારીના નેતૃત્વમાં આ આખા રોડમાં એક ટીમ બનાવવામાં આવશે, જેમાં એમનું એન્જિનિયરિંગ ટીમ રહેશે, સાથે જ મેકેનિકલના જે JCBs અથવા મશીન્સ, ક્લિયરિંગ મશીન્સ રહેશે, એક એન્ક્રોચમેન્ટ રિમૂવલનું ટીમ રહેશે અને સાથે સાથે ગાર્ડનની ટીમ જે ટ્રીમિંગ, ટ્રીઝ અને ઝાડને કાપવાનું અને ક્લીન કરવાનું બધું ટીમ રહેશે અને ફાયરના ટીમ, સૌથી પહેલાં ફ્રન્ટ લેડ બાય ફાયરના ટીમ રહેશે, જેથી કરીને વરસાદીના માહોલમાં અદરવાઇઝ કંઈ ઝાડ પડી જાય, પવનના કારણે કંઈ પડી જાય અને તાત્કાલિક ધોરણે વહેલા તકે નિકાલ કરે, જેથી કરીને પબ્લિકનું અસુવિધા ના થાય એ બાબતનું QRT ટીમ ફોર્મેશન કરવા માટે એમને સૂચના આપી છે. સાથે સાથ વરસાદી ખાસ બધું નાલાઓ બધું ક્લીન કરવા માટે આપણે એક ડેડિકેટેડ એક્ઝિક્યુટિવ એન્જિનિયર લેવલના અધિકારીની નિમણૂક કરી છે, એમની પણ રિવ્યૂ કરવામાં આવી છે. અત્યારે નારી શક્તિનું બહુ એ કરી રહ્યા છે, એટલે એક ફિમેલ ઓફિસરને ચાર્જ આપી છે, જે વરસાદી નાલાઓ અને આ વખતનું જે પુલ ના થાય એ બાબતનું નાલાઓ બધું ક્લીન કરવાની જવાબદારી આપી છે. આપણે પણ રિક્વેસ્ટ કરીશ કે કંઈ ધ્યાન આપણે આવે આપણે જણાવજો, જેથી કરીને વહેલા તકે એનો નિકાલ થઈ શકે. પછી વરસાદી ગટર જે નિકાલ કરવા માટે ડેડિકેટેડ ઓફિસરની ઓર્ડર કરી છે અને રોડની અંદર જે પ્લાસ્ટિકની ઢાંકણાઓની અંદર કવર કર્યું છે એને કાઢીને જેથી કરીને પાણી ઉતરે એ બાબતમાં પણ એક ડેડિકેટેડ ઓફિસરનું કામ સોંપ્યું છે. અને આ સિવાય જે લેક્સનું ડ્રેજિંગ ચાલી રહ્યા છે કેચ ધ રેન પ્રોજેક્ટ અંતર્ગત, એ પણ ત્યાં પણ કોઈ જગ્યામાં પાણી ચોકઅપ થઈ ગયું હોય એના પણ વહેલા તકે નિકાલ કરવા માટે અમને સૂચના આપી છે. ખાસ કરીને વરસાદી ખાસમાં કામ કરતા લોકો સેફ્ટી ઇક્વિપમેન્ટ પહેરીને કામ કરે એના માટે પણ સૂચના આપવામાં આવી છે. ગ્લાઉઝ પહેરે, ટેગ્સ પહેરે અને નીચે ઉતરીને પણ કામ કરતા હોય, જે રીતનું સમા બ્રિજની નીચે અમે હાઇડ્રા મશીનથી બધું કાઢ્યા હતા, ત્યાં પણ અમે સ્ટાફને રિક્વેસ્ટ કરી છે કે કોઈ પણ ચોક પોઈન્ટ હોય એના ઉપર કાળજી રાખવાનું કીધું છે. બીજું ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ અને રોડ ડિપાર્ટમેન્ટ વચ્ચે સંકલન રાખીને કામ કરવા માટે પણ અમને વિનંતી કરી છે. અમુક વસ્તુ એવું થઈ છે કે રોડ બની જાય પછી ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ કદાચ લાઇન્સ નાખવામાં, રિપેર કરવા માટે એ ગોતતા હોય છે, એ સંકલનથી કામ કરવા માટે એમને સૂચના આપી છે. આવનારા દિવસોમાં ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રેડાર અને વિડીયો ટનલિંગ ટેકનોલોજી વહેલા તકે લાવીશું, જેથી કરીને અમુક જગ્યામાં ટ્રાયલના નામે કે ખોદવું ના પડે અને અમુક જગ્યાઓમાં રોડ્સની વચ્ચે ખોદીને છોડવામાં ના પડે. 1-2 આપણે ધ્યાનમાં આવી છે, એટલે ત્યારના એન્જિનિયર અને એજન્સીને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે કે આવું પબ્લિક માટે અસુવિધાનું કામ ના થાય અને રોડ પણ બગડે નહીં. એટલે GPR અને ઇમેજિંગ ટેકનોલોજીથી જ પહેલાં ચેક કરીશું કે ચોક પોઈન્ટ છે, લીકેજ છે, પાણીના લાઈન હોય તો લીકેજ માટે અને ડ્રેનેજ લાઇનમાં ચોક પોઈન્ટ હોય એ ચેક કરવાનું વહેલા તકે અમે કરવાનો પ્રયત્ન કરીશું. એટલે ડ્રેનેજ માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્રીજું, વોટર સપ્લાયઝમાં કોઈ પણ સ્ટ્રેસ ના આવે. અત્યારે ચોમાસા તરફ અમે જઈ રહ્યા છે, એટલે પાણીનું અત્યારે આ ડિમાન્ડ અને બૂસ્ટર્સ બધું ચાલી રહ્યા છે. હું પહેલાં પણ કીધું અને જનરલ બોડીમાં પણ કીધું છે કે બાય ડિસેમ્બર જાન્યુઆરી અમે લગભગ 150 MLD પ્લસ અમે પોન્ટૂન્સનું કામ એક્ટિવ કરાવી દઈશું. લિમિટેડ ટુ WTP પણ કાર્યરત થશે, જેથી કરીને વધારાનું પાણી રો વોટર જે થાય એ ટ્રીટેડ કરીને ઈસ્ટ ઝોન અને લિટલ બિટ ઓફ સાઉથ ઝોન નીચે પાણીનું સમસ્યા છે એ પૂરું કરવા માટે પ્રયત્ન કરીશું. એટલે પાણી, ડ્રેનેજ અને રોડ્સની ડિસ્કશન થઈ. સાથે સાથે રોડ્સમાં અંદર પણ જે 18 મીટર રોડ્સ, 36 મીટર રોડ્સ વાઇડ થાય છે એમાં પણ સારી રીતે
કામ થાય એ બાબતમાં પણ ચર્ચા થઈ હતી અને લાસ્ટમાં સ્વચ્છતા ઉપર ભાર મૂકવાનું પણ વાત થઈ હતી. અત્યારે અમે સવારે 6 થી 7ની વચ્ચે એટેન્ડન્સનું પણ કીધું છે. સ્વચ્છતા ઉપર ફોકસ કરવાનું 2 એક્ઝિક્યુટિવ એન્જિનિયરના અધિકારીઓને પણ કામગીરી સોંપ્યું છે. ઝોન વાઇઝ અધિકારીઓ છે, એસઆઈ એસએસઆઈ સુપરવાઇઝર્સને એક્ટિવ થવા માટે પણ કીધું છે, જેથી કરીને સ્વચ્છતા કાયમી ધોરણે 1-2 દિવસ માટે પણ કાયમી ધોરણે એક સિસ્ટમ બની જાય એ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં જે એટેન્ડન્સની ઇશ્યુઝ છે, આઈટી બેઝડ એટેન્ડન્સ, એને પણ થોડું ફોકસ કરીશું. પણ ફોકસ આઈટી એટેન્ડન્સ નથી, ફોકસ સ્વચ્છતા છે. લોકોથી કામ લેવાનું અને સિટીને સાફ રાખવાનું આ ઉપર પ્રાયોરિટીમાં કામગીરી કરવાનું છે. એટલે ડ્રેનેજ, વોટર, સ્વચ્છતા અને રોડ્સ એ પ્રાયોરિટી રહેશે અને મ્યુનિસિપલ સર્વિસને પણ સારી રીતે આપવા માટે આવનારા દિવસોમાં આઈટી ઇન્ટરવેન્શનથી અમે કામગીરી કરવાનો પ્રયત્ન કર્યો. સાથે સાથ માનનીય વડાપ્રધાનશ્રી અહીંયા પધારવાના છે, એટલે એઝ અ મ્યુનિસિપલ બોડી જે રોડ રસ્તાનું બેરિકેડિંગનું બધું કામગીરી અત્યારે હાથ ધરે છે. એટલે એક સેફ પેસેજ જે મ્યુનિસિપલ સર્વિસના ધોરણે પણ માનનીય વડાપ્રધાનશ્રી વીવીઆઈપી પધારતા હોય, જે પણ એસોસિએટેડ વર્ક છે એના માટે તંત્ર તરફથી જે પણ પગલાઓ લેવાના થાય એ લઈને અમે એમની સેફ રૂટ માટે કામગીરી કરી રહ્યા છીએ. રાવપુરા વિસ્તારની દુકાનમાં એસી બ્લાસ્ટ, લોકોમાં દોડધામનો માહોલ. વડોદરાના રાવપુરા વિસ્તારમાં આજે એક દુર્ઘટનાજનક ઘટના બની છે. અચાનક એક દુકાનમાં લાગેલું એસી ફાટી પડ્યું, જેને લીધે વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. બ્લાસ્ટના ધડાકામાં સાથે લોકો દુકાન તરફ દોડી આવ્યા અને તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. પ્રાથમિક માહિતી મુજબ એસીમાં ટેકનિકલ ખામીના કારણે બ્લાસ્ટ થયો હોવાનું મનાય છે. ફાયર બ્રિગેડ અને પોલીસે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક કાર્યવાही શરૂ કરી હતી. घटना चौक्कस कारण माटे तपास चालू है। नमाज के लिए जा रहे थे तो नमाज में क्या है कि हमारे घर की लेडीज थी ना, वो बाहर वजू करने के लिए आई थी, तो क्या है कि एसी में स्पार्क हुआ छोटा सा, तो वो डर गई थोड़ी, तो वो अंदर नहीं गई। तो फायर एग्जीबिशन भी अंदर था, तो वो किस तरह पकड़ने जाती। तो फिलहाल क्या है कि वो अंदर से जो एसी ब्लास्ट हुआ ना, तो अंदर से सब धुआं बाहर आ रहा था। तो धुआं बाहर आया तो वो लेडीज़ लोग तो घबरा जाए ना, तो फिर तुरंत ही हमने फायर ब्रिगेड को कॉल किया। फायर ब्रिगेड को कॉल करने के बाद डायरेक्ट ही वो यहाँ पर सर्विस देना आ गए। दूसरा कुछ पुराना एसी था क्या? हाँ, एसी को 2-3 साल हो चुके थे और एसी फट गया अंदर, यानी हाई वोल्टेज से फटा, बाकी सुबह से एसी चालू ही था। नुकसान कुछ हुआ है? नहीं, अभी तो अभी फिलहाल तो कुछ पता नहीं है, तो अभी बहुत ज़्यादा नुकसान नहीं हुआ। क्या नाम आपका? पठान उवेश खान। और किधर हुआ है ये अंदर एसी दुकान में, एरिया नवाब बड़ा, दुलीराम पिंडावाला, रावपुरा। કંટ્રોલ રૂમમાંથી કોલ મળ્યો હતો કે દુલીરામ પેંડાની બાજુમાં ગલીમાં દુકાનમાં આગ લાગી છે. વિધિન એ મિનિટમાં અમે સ્થળ પર પહોંચી ગયા અને અંદર સ્થળ તપાસ કરતાં એસીમાં કંઈક બ્લાસ્ટ થયો છે. એસી સળગે છે, એના ધુમાડા વધારે હોવાથી પાણી મારીને એને કુલિંગ કરેલું છે. શું લાગે છે, ગરમીના કારણે વધુ એસી ઓવરલોડના તો કારણે થઈ શકે છે. ગરમીનું કારણ વધારે છે, વાયર ગરમીમાં વધારે ઓગળતા હોય તો એમાં વેન્ટિલેશન છે નહીં, ના કોઈ ખાલી એમના એસીનું એ છે એ જ સળગ્યું, બાકી કંઈ બધું નુકસાન છે નહીં એટલું બધું. શું નામ આપનું? सब फायर ऑफिसर रविंद्र कदम स्टाफ साथ મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.